નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો જેમ અત્યારે એનએમએમએસની પરીક્ષાની આપણે તૈયારી કરી રહ્યા છીએ, એની જ સિરીઝનો આગળનો વિડીયો થવાનો છે। આમાં પણ આપણે ક્વિઝ સ્વરૂપે કેટલાક આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે આપણો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી? ઓપ્શન જોઈ લઈએ। આભાસી, ચત્તુ, વસ્તુના પરિમાણ જેટલું કે પછી વાસ્તવિક। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સમતલ અરીસામાં આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળતું નથી। બાકીના ઉપર ત્રણ જે છે તે પ્રતિબિંબ આપણને મળે છે। તો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે। આગળનો પ્રશ્ન છે, વસ્તુ સમતલ અરીસાથી 5 સેન્ટીમીટર અંતરે હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે? ઓપ્શન જોઈ લઈએ એના। 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટર। તો આનો જવાબ આવશે ઓપ્શન બી, 10 સેન્ટીમીટર। આમાં તમારે ખાસ જોવાનું છે, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કીધું છે, એટલે વસ્તુ અરીસાથી 5 સેન્ટીમીટર હશે તો તેનું પ્રતિબિંબ અરીસાની પાછળની બાજુ 5 સેન્ટીમીટર અંતરે હશે। તો બે વચ્ચેનું અંતર થઈ જશે 5 + 5 એટલે 10। તો ઉતાવળ કરીને તમારે 5 લખવાનું નથી। આગળનો પ્રશ્ન જોઈએ, જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે? ઓપ્શન આપેલા છે, પરાવર્તન, શોષણ, પ્રસરણ કે પછી વિભાજન। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, પ્રકાશનું પરાવર્તન થાય છે। આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં, જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો, જેથી તે પણ તૈયારી કરી શકે। આગળનો પ્રશ્ન જોઈએ, સમતલ અરીસા સામે કયો મૂળાક્ષર રાખતા તેનું પ્રતિબિંબ તે મૂળાક્ષર જેવું જ હોય છે? ઓપ્શન આપેલા છે, કે, ઝેડ, એન કે પછી એમ। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, તેનું પ્રતિબિંબ આવવાનું છે એમ જેવું ન જેવું। આગળનો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? ઓપ્શન જોઈ લઈએ। આભાસી અને મોટું, વાસ્તવિક અને મોટું, આભાસી અને નાનું કે પછી આભાસી અને મોટું। જવાબ આવશે ઓપ્શન સી, આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી। પ્રશ્ન જોઈએ, શેના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે? ઓપ્શન આપેલા છે, અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ કે પછી એક પણ નહીં। તો આનો જવાબ આવશે ઓપ્શન બી, અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે। આગળનો પ્રશ્ન છે, સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી માહિતી સૌપ્રથમ કોને આપી હતી? ઓપ્શન આપેલા છે, આર્કિમિડીઝે, ગેલિલિયોએ, ન્યૂટને કે પછી એડિશને। તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ન્યૂટને આ માહિતી આપેલી હતી। આગળનો પ્રશ્ન જોઈએ, અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? ઘણે દૂર વસ્તુની વાત છે, તો ઓપ્શન જોઈએ એના। આભાસી અને મોટું, વાસ્તવિક અને મોટું, વાસ્તવિક અને નાનું કે પછી આભાસી અને નાનું। જવાબ આવશે ઓપ્શન સી, વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મળે છે। આગળનો પ્રશ્ન છે, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? ઓપ્શન આપેલા છે, સવારે પૂર્વ દિશામાં, સાંજે પશ્ચિમ દિશામાં, બપોરે પશ્ચિમ દિશામાં કે સાંજે પૂર્વ દિશામાં। તો જવાબ આવશે સાંજે પૂર્વ દિશામાં, કારણ કે જે દિશામાં સૂર્ય હશે એની સામેની દિશામાં તમને જોવા મળશે। આગળનો પ્રશ્ન છે, મેઘધનુષ્યમાં સૌથી ઉપર કયો રંગ હોય છે? તો ઓપ્શન આપેલા છે તમને, જાંબલી, લાલ, વાદળી કે પછી લીલો। તો જવાબ આવશે ઓપ્શન બી, લાલ કલર સૌથી ઉપર હોય છે। આગળનો પ્રશ્ન છે, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? ઓપ્શન આપેલા છે, આભાસી અને મોટું, વાસ્તવિક અને મોટું, વાસ્તવિક અને નાનું કે પછી ઉપરના તમામ। તો આનો જવાબ આવશે ઉપરના તમામ, આ બધા જ પ્રતિબિંબ મળે છે। અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ। આમાં આપણે કેટલાક આઈએમપી પ્રશ્નોની વાત કરી છે। તો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે કે જે તમને આવડતા હતા। તો આગળના વિડીયોમાં આપણે આવા જ પ્રશ્નોની ચર્ચા કરીશું।
તો તેના માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.